ભારત દેશને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે, ત્યારે આજે 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. ખેડૂતની જગતનું તાત કહેવાય છે. અથાગ મહેનત કરી કણમાંથી મણ ઉત્પન્ન કરનાર ખેડૂતનો આજે 23 ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે. કડકડતી ઠંડી હોય, ધોધમાર વરસાદ હોય કે કાળઝાળ ગરમી હોય, પણ ખેડૂત ક્યારેય થાકતો નથી અને પરસેવો પાડીને માટીમાંથી અનાજ પકવે છે. એટલે જ લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન સૂત્રને દેશને સમર્પિત કર્યું છે. ત્યારે લખતર પંથકની વાત કરીએ તો ચાલુ વર્ષે લખતર પંથકના ખેડૂતોને દિવાળી પછી પડેલા કમોસમી માવઠાના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને બીટી કપાસ, મગફળી, અડદ સહિતના પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું હતું, જેને લઈને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો હતો. ત્યારે નવી આશા સાથે શિયાળુ મોલ સારા થશે અને સારું ઉત્પાદન મળશે એવી આશા સાથે લખતર પંથકના ખેડૂતો દ્વારા હાલ ખેતરોમાં ઘઉં, જીરું, અજમું, ચણા, રાયડો સહિત વિવિધ રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોંઘવારીના કારણે બિયારણોના ભાવ પણ વધી ગયા છે. ખેડૂતો મોંઘા ભાવના બિયારણો લાવી મોંઘા ભાવની ખેડ કરી પોતાના ખેતરોમાં વાવેતર કરતા હોય છે. ત્યારે ખેડૂતોની જણસીઓને સરકાર દ્વારા યોગ્ય ભાવ આપવામાં આવે તેવી આજના રાષ્ટ્રીય કિસાન દિવસે લખતર પંથકના ખેડૂતોની માંગ છે. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.